સુરતના ભેસ્તાન બ્રિજના લોકાર્પણ મામલે ભારે વિવાદ થયો છે। આગળ રસ્તો બંધ હોવા છતાં પાલિકાએ બ્રિજ ખુલ્લો મૂક્યો। મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા બીજેપીના કોર્પોરેટર્સ દોડતા થયા। ડિંડોલી જવાનો રેલવે બ્રિજ અધૂરો હોવાનો અમિત રાજપૂતે સ્વીકાર કર્યો। અધૂરા કામ વચ્ચે લોકાર્પણ થતા વિવાદ સર્જાયો। ભેસ્તાન બ્રિજ ઉતરતા રસ્તો બંધ હોવાથી જનતા પરેશાન બની છે। भैंसान चौकड़ी के ऊपर जो टाइम लगता था, जो एक्सीडेंट होता था, वो सब कुछ नहीं हो रहा है। सीधा हमने आए बेसू से आते हैं, सीधा चौकड़ी पार किया और पहले कितना टाइम लगता था? पहले टाइम लगता था, अभी कोई टाइम नहीं लगता है। तो यहाँ 25 से 30 हजार लेबर जो ये भगवती इंडस्ट्री में काम करते हैं, यहाँ 1800 इंडस्ट्री है, बहुत बड़ी संख्या में लेबर यहाँ काम करती है। वो लेबर्स को जाने के लिए उसके मालिक, उसके सुपरवाइजर, वहाँ के मैनेजर, अकाउंटेंट, पैकिंग वाले, ट्रांसपोर्ट वाले, उनके लिए बहुत बड़ी सुविधा हुई है। धन्यवाद। આ બ્રિજમાં ઉપયોગતા એટલે અત્યારે તમે જોઈ શકો છો, આ તરફ ઇન્ડસ્ટ્રી આખી છે। આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 18,000થી વધુ અહીંયા કારખાનાઓ છે, જેના કારણે લોકો અહીંયા આવવા જવાની સગવડતા ખૂબ સારી થઈ છે। હજારો લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે। આની આગળ જ ભેસ્તાન રેલવે સ્ટેશન છે, જેને પણ જવું હોય સ્ટેશન સિદ્ધાર્થનગરથી કરી અને સ્ટેશન જવામાં ખાલી 2 મિનિટ લાગે છે। મિત્રો, આ બ્રિજ એટલો ઉપયોગી બન્યો છે ભેસ્તાન માટે, અને આ બ્રિજ આવનાર સમયમાં હજુ ઉપયોગી બનશે, કેમ કે આ બ્રિજ સીધો એરપોર્ટ જાય છે અને આ તરફ ભવિષ્યમાં બ્રિજ હિંડોળી ક્રોસ કરશે। એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે આ બ્રિજને ઉદ્ઘાટન કરીને આજે CR પાટીલ સાહેબે આખા જનતાને, ભેસ્તાનની જનતાને અને આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટું સૌગાત આપી છે।